વટવા જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં આગ, ફાયર વિભાગની 18 ગાડી, 35 જવાનોએ આગ પર મેળવ્યો કાબુ. અમદાવાદમાં વટવા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી હતી. વટવા જીઆઈડીસીમાં ફેઝ 1માં પ્લોટ નંબર 123-124માં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે આગના બનાવને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. આ ઘટનામાં 35 ફાયર ફાઇટર્સ અને અધિકારીઓની 4 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. ઘટનામાં એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યારે કયા કારણોસર આગ લાગી તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી. વટવા જીઆઈડીસીમાં લાગી ભીષણ આગ. મળતી માહિતી મુજબ વટવા જીઆઈડીસીમાં ફેઝ 1માં પ્લોટ નંબર 123-124માં અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામના એકમમાં ભીષણ આગની ઘટના સર્જાઈ હતી. આગ વિકરાળ બનતા ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં 35 ફાયર ફાઇટર્સ અને અધિકારીઓની 4 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ ઓલવવા માટે ફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ફેક્ટરીમાં મોટી માત્રામાં સોલ્વન્ટનો જથ્થો હોવાથી આગ લાગી હોઈ શકે છે. આગના બનાવમાં 50 વર્ષના એક વ્યક્તિને દાઝી જવાથી ઈજા પહોંચી હોવાથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કયા કારણોસર આગ લાગી તેને લઈને પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. શાહીબાગમાં ગેસ સિલિન્ડર ફાટતા લાગી આગ. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. શાહીબાગ વિસ્તારની ગણપત સોસાયટીમાં ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હતી. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવામાં આવી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. TV18 ન્યૂઝ, અમદાવાદ.